બનાસકાંઠા પાટણ હાઈવે અહીં આવેલ એક હોટેલ કે જ્યાં અચાનક લોકોની નજર વચ્ચે થઈ કરોડોની લૂંટ। ક્ષણભરમાં બિંદાસ લૂંટારુઓ લૂંટ કરી ફરાર પણ થઈ ગયા અને છોડતા ગયા કેટલાક એવા નિશાનો કે જેને લઈ ચક્રાવે ચડેલી પોલીસને પણ કંઈ જ હાથ ન લાગ્યું। પરંતુ જે હાથ લાગ્યું તેણે માસ્ટર માઇન્ડના ખોલી નાખ્યા પાસા। કાળો નકાબ પહેરાવીને લાવવામાં આવી રહેલા આ એ આરોપીઓ છે કે જેઓ ઝડપાયા એક લૂંટના આરોપસર। કરોડોની લૂંટના આરોપીઓ પકડાયા। પોલીસ સ્ટેશનના ટેબલ પર પડેલા પ્લાસ્ટિકના બોક્સ અને દરેક બોક્સમાં છે એ મુદ્દામાલ કે જેને લૂંટીને ભાગી છૂટ્યા હતા ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ। નામ મિતેશસિંહ ઉર્ફે મિતુભા ઉદયસિંહ વાઘેલા, રહેવાસી રૂવાવી પાટણ। નામ જગમાલજી ભૂપતજી પરમાર, રહેવાસી ખીમાણા કાંકરેજ બનાસકાંઠા। નામ કૌશિકજી કાંતિજી રાઠોડ, રહેવાસી ઊંઝા મહેસાણા, મૂળ રહેવાસી મુડેઠા ડીસા બનાસકાંઠા। આ ત્રણેય નકાબધારીઓ પાસેથી પોલીસે 1,39,80,000 મુદ્દામાલ જપ્ત કર્યો। આટલી મોટી માત્રામાં આ ત્રણેય આરોપીઓએ એવો હાથ ફેરો કર્યો કે શોર્ટકટથી તેઓ માલામાલ થવા માંગતા હતા, પરંતુ તેમના ઈરાદાઓ ત્યારે ભસ્મીભૂત થઈ ગયા જ્યારે એક બાતમીના આધારે પોલીસની ટીમ તેમના ઘર સુધી પહોંચી ગઈ અને તેઓની કડક પૂછપરછ કરતા ખુલ્યા તેમણે આચરેલા કાંડ। મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે। સીસીટીવી ફૂટેજથી ખુલી પોલ, નાટકીય લૂંટનો ભાંડો ફૂટ્યો। આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતા જ પોલીસ માટે ઘણું જ સરળ બની ગયું અપરાધીઓ સુધી પહોંચવાનું। એવી દ્રષ્ટિ કે જે લોકો પર રાખે છે 24 કલાક ચાંપતી નજર। લોકોની નજર તેની પર હોવા છતાં તેનાથી અજાણ બનનારા ભૂલી જાય છે કે તે બધું જ પોતાનામાં રેકોર્ડ કરે છે। હાઈવે પર આવેલી એક ખાનગી હોટેલ પરની વારદાત પણ તેમાં કેદ થઈ અને સઘન તપાસમાં એક એવા વ્યક્તિઓનો ચહેરો બેનકાબ થયો જે વારદાત પાછળના હતા મુખ્ય ચહેરા। અમદાવાદના આરસી આંગડિયા પેઢીનો કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણ પોતાની સાથે 29 સોનાના દાગીનાના પેકેટ લઈને રાજસ્થાન પરિવહનની બસમાં બેસી જવા નીકળ્યો હોય છે। બનાસકાંઠાના છાપી વિસ્તારમાં હાઈવે પર આવેલ એક ખાનગી હોટલમાં રાજસ્થાન પરિવહનની એક બસ મુસાફરોને લઈને ઊભી રહે છે, જ્યાં મુસાફરો ચા નાસ્તો કરવા માટે જાય છે। થોડી જ મિનિટોમાં બસમાં માથે ટોપી પહેરેલ અને એક બુકાનીધારી બસમાં જઈ ચડે છે અને હથિયાર જેવું સાધન બતાવી થોડી જ ક્ષણોમાં બંને વ્યક્તિઓ એક બેગ જૂટવીને બસમાંથી બિંદાસ્ત ઉતરીને હાઈવે તરફ ભાગી જાય છે કે તેઓનો પીછો કરતો એક વ્યક્તિ બસમાંથી ઉતરે છે અને તેમની પાછળ દોડે છે। હાઈવે પર દિલધડક લૂંટ થયાની જાણ ત્યારે થાય છે જ્યારે પીડિત પોતાની પાસે રહેલો થેલો લૂંટી જનારાઓને પકડવા માટે બૂમો પાડે છે। તાત્કાલિક પોલીસને જાણ કરાય છે। પોલીસ પણ તાત્કાલિક ખાનગી હોટલ પર ધસી આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરે છે, જેમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ બસમાંથી ઉતરી હાઈવે તરફ ભાગતા નજરે પડે છે। જો કે શંકાના સ્થાને આખી પરિસ્થિતિ પોલીસના ધ્યાને ચડી કે બિંદાસ્ત બે લૂંટારુઓ બસમાં ચડે છે, કોઈ ઉહાપો નથી થતો। અન્ય લોકો પણ બસમાં બેસેલા હોય છે કે જેઓએ લૂંટારુઓનો પ્રતિકાર ના કર્યો। એટલું જ નહીં, લૂંટ કરી ભાગનારા લૂંટારુઓને પકડવા માટે પણ પીડિતની વર્તણૂક શંકાસ્પદ જણાય છે। ત્યારે શંકાના સ્થાને આવેલા રામસિંહ ચૌહાણની ફરી પૂછપરછ કરવામાં આવે છે। બીજી તરફ બનાસકાંઠા અને પાટણ પોલીસ લૂંટારુઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ખાનગી રાહે શરૂ કરે છે તપાસ। ત્યારે એક બાતમી મળી કે પાટણના રૂવાવી ગામના મિતેશસિંહ વાઘેલાએ પોતાના મિત્રો સાથે મળી લૂંટને અંજામ આપ્યો છે કે તાત્કાલિક પોલીસે મિતેશને તેના ઘરેથી દબોચી તેની કડક પૂછપરછ કરતા ખુલ્યા રાઝ। રૂપિયા માટે લૂંટનો પ્લાન। સોનાના દાગીના ભરેલી બેગ કબજે કરવામાં આવેલ છે, તેમજ નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક તેમજ
છરા, હેલ્મેટ, પિસ્તલ વગેરે વસ્તુ કબજે કરવામાં આવી. આરોપીને તેના ઘરેથી બોલાવી બાદ પૂછપરછ કરી બાદ તેઓને પકડવામાં આવેલ છે. માસ્ટરમાઇન્ડ આંગડિયા પેઢીનો પૂર્વ કર્મચારી. પોલીસના દાવા મુજબ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ કરતા લૂંટનો માસ્ટરમાઇન્ડ આંગડિયા પેઢીનો પૂર્વ કર્મચારી મિતેશ સિંહ નીકળ્યો, જે પહેલા આંગડિયા પેઢીમાં કામ કરતો હતો, જેથી તેને આંગડિયો લઈને જતા વ્યક્તિઓ અને બસના રૂટથી વાકેફ હતો. 6 મહિના પહેલા કરી રેકી. બાદમાં મિત્રો સાથે મળી લૂંટનો બનાવ્યો પ્લાન. આરોપી મિતેશ સિંહ વર્ષ 2020 થી 2022 સુધી આરસી આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો અને છેલ્લા 2 વર્ષથી નોકરી છોડી દીધી હતી. જો કે તેણે નોકરી તો છોડી, પરંતુ તે પેઢીના કામકાજથી ઘણો જ વાકેફ હતો, તેમજ આંગડિયો લઈ જનારા વ્યક્તિઓ કયા વાહનમાં બેસી કયા રૂટ પર જાય છે તેનાથી વાકેફ હતો. જેથી 6 મહિના પહેલા લૂંટનો પ્લાન બનાવી પોતાના પ્લાન મુજબ મિતેશ સિંહ અને કૌશિક સિંહે આંગડિયા પેઢીના વ્યક્તિઓ જે બસમાં જાય છે એ રૂટના અડાલજ, અમદાવાદ, પાલનપુર સુધી અવારનવાર રેકી કરી અને બસ કયા સ્થળે કેટલો સમય ઊભી રહે તેની માહિતીઓ એકત્ર કરી. અને જેવો આંગડિયા પેઢીમાંથી રામસિંહ ચૌહાણ નીકળે છે કે પ્લાન મુજબ તેને લૂંટી લે છે, પરંતુ લૂંટારુઓ ભૂલી બેઠા હતા કે તેઓનું કારસ્તાન સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યું હતું, જેના આધારે તેઓ વધુ સમય સુધી પોલીસને થાપ આપી ન શક્યા અને દબોચાઈ ગયા પોલીસના હાથે. ઝડપાયેલા 3 આરોપીઓમાંથી કૌશિકજી કાંતિજી રાઠોડ અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું, ત્યારે પોલીસે 3 પાસેથી 1,39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જેલ હવાલે કરી કરોડોની લૂંટનો ભેદ ટૂંક સમયમાં ઉકેલી નાખ્યો છે. પાટણથી અશરફ ખાન જત, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ.